જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. પુષ્ટિ સત્સંગ ચેનલમાં આપ સર્વ વૈષ્ણવજનોનું હાર્દિક સ્વાગત છે. વૈષ્ણવો, આજે સત્સંગમાં 252 વૈષ્ણવોની વાર્તામાંના 79માં વૈષ્ણવ છે ગોપીનાથ દાસ ગોવાળ. એમનો વાર્તા પ્રસંગ વૈષ્ણવો આપણે સત્સંગમાં જોવાના છીએ. આગલા વિડીયોમાં વૈષ્ણવો આપણે સત્સંગ દરમિયાન એમના અત્યાર સુધીના 2 વાર્તા પ્રસંગ જોયા છે. આજે એમનો વાર્તા પ્રસંગ ત્રીજો છે એ આપણે લઈએ છીએ. એક વેળા ઉષ્ણકાળમાં શ્રી ગુસાઈજી શ્રીનાથજી દ્વાર પધાર્યા છે. તેઓ શ્રીનાથજીને શૃંગાર કરીને રાજભોગ સમર્પે છે. યથા સમયે ભોગ સરાવીને અનોસર કરાવીને પોતે નીચે પધારે છે. ભોજન કરીને બીડા આરોગીને તેઓ પોઢે છે. ત્યારે ગોપાળદાસ ભીતરિયા પોતાની ધોતી ધોઈ ખરે બપોરે પૂછરીથી આવે છે. ત્યારે શ્રીનાથજી કહે છે કે તમે જઈ અને શ્રી ગુસાઈજીને કહો કે મને બહુ ભૂખ લાગી છે. તો ગોપાળદાસ તેમની ધોતી સૂકવીને બેઠકમાં શ્રી ગુસાઈજી પોઢે છે ત્યાં આવે છે. શ્રી પ્રભુ તો ભર નિંદ્રામાં છે. ત્યારે તેમના ચરણ દબાવી અને તેઓ કહે છે કે મહારાજ, શ્રીનાથજીએ કહ્યું છે કે અમને ખૂબ ભૂખ લાગી છે. આમ મને કહી અને પોતે પૂછડી તરફ ગયા છે. એ વાત સાંભળી અને શ્રી ગુસાઈજી તેજ પડે ઝડપથી ઉઠીને સ્નાન કરીને ઉપર મંદિરમાં પધારે છે. શિખરના ભાત પાચનો તથા બીજી શીતળ સામગ્રી ત્વરિત છે એ સિદ્ધ કરીને એક પરાતમાં છે એ સાજી અને ગાંઠ બાંધી અને માથા પર ચઢાવીને તેઓ પૂછડી તરફ પછી જાય છે. માર્ગમાં ગરમી ખૂબ છે. તેમના ચરણોમાં છાલા પડે છે. શ્રી ગુસાઈજીના ચરણોમાં તેઓ ખુલ્લા ચરણે જાય છે. એટલે સેવક પણ સાથે લીધો નહોતો. તેઓ એકલા જ જઈ રહ્યા છે. તો વૈષ્ણવો, શ્રીનાથજીને ભૂખ લાગે છે. તેઓ ગોપાળદાસ મારફતે શ્રી ગુસાઈજીને સંદેશો કહેવડાવે છે. એવી શ્રી ગુસાઈજીઓ છે, ગુસાઈજી પણ એથી તરત જ સ્નાન કરી અને સામગ્રી સિદ્ધ કરી અને પૂછડી તરફ જવા નીકળે છે. તેઓ ખુલ્લા ચરણે આવા ગરમીમાં નીકળે છે, જેથી એમના ચરણની અંદર છાલા પડે છે. પણ તેમની પરવાહ તેઓ કરતા નથી, કેમ કે પ્રભુ એટલે કે શ્રીનાથજી બાવા ભૂખા રહે તે તેમનાથી સહેવાતું નથી. અહીં શ્રી ગુસાઈજીનો શ્રીનાથજી પ્રત્યેનો દ્રઢ ભક્તિભાવ છે એ વ્યક્ત છે આપણને થતો જોવા મળે છે. તે સમયે ગોપીનાથ દાસ પૂછડી તરફથી આવતા હતા. તેમની સાથે એક છોકરો છે. તેઓ તેને પૂછે છે કે આ સમયે આ ઠેકાણે એકલા ખુલ્લા ચરણે કોણ ચાલીને આવે છે? કેમ રે છોકરા, ક્યાંક એ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી તો નહીં હોય ને? છોકરો કહે છે કે હા, શ્રી વિઠ્ઠલનાથજી જ છે. ત્યારે એમને જોઈ અને ગોપીનાથ દાસ તેમને વિનંતી કરે છે કે મહારાજાધિરાજ, આવી ગરમીમાં ખુલ્લા ચરણે ક્યાં પધારો છો? શ્રી પ્રભુ કહે છે કે શ્રી શ્રીનાથજી ક્યાં બિરાજે છે એ મને બતાવ. એમને ભૂખ લાગી છે, તેથી હું છાક લાવ્યો છું. ત્યારે ગોપીનાથ દાસ કહે છે કે મહારાજાધિરાજ, આપને કોણે બહેકાવ્યા છે કે આ વખતે આપ ચાલી આવો છો? આપના ચરણમાં છાલા પડે છે અને આપ જેમના માટે ચાલી આવો છો એમને એવી તે શું જરૂર પડી છે કે આપ આવી ગરમીમાં બહાર નીકળ્યા છો? તો આપને જેમણે આ વાત કહી તેનું નામ આપ મારી આગળ કેમ કહેતા નથી? એને હું ઠાર મારું કે જેથી બીજી વાર ફરી આવું જૂઠું ન બોલે. આવી ઘણી વાતો તે તેમને કહે છે, પણ તેઓ તો ઊભા રહીને સાંભળ્યા જ રાખે છે. શ્રી ગોપીનાથ દાસને કોઈ જવાબ તેઓ આપતા નથી. પણ આ ગરમીમાં ખૂબ જ વ્યાકુળ તેઓ થાય છે.
ત્યારે તે પુનઃ તેમને કહે છે કે ભલે, હવે અહીં સુધી આવ્યા છીએ તો આગળ તો જઈ આવ. પછી તેમની સાથે તે પેલા છોકરાને મોકલે છે અને છોકરાને તું એમની સાથે જા, પેલો મોટો ખાખરો દેખાય છે ને ત્યાં સુધી એમની સાથે જજે, અને ત્યાંથી ખૂબ દૂર એક મોટો શ્યામઢાક ખાખરો છે, એ જ્યારે તને દેખાય ત્યારે તું ત્યાંથી દૂરથી જ છે એ દેખાડીને પાછો ચાલ્યો આવજે. એમ ગોપીનાથ દાસ છે એ સાથે રહેલા છોકરાને કહે છે કે ગોપીનાથ, તું ગુસાઈજીની સાથે જા. છોકરો શ્રી ગુસાઈજીની સાથે જાય છે. દૂરથી જ શ્યામઢાક એને દેખાય છે એટલે છોકરો ત્યાંથી પાછો ફરે છે. શ્રી પ્રભુ આગળ પધારે છે. આગળ જઈને પોતે જોવે છે તો શ્યામઢાક નીચે શ્રીનાથજી બેઠા છે. પછી ગાયો દૂર બધી ચરી રહી છે. આગળ બધા ગોવાળો ઊભા છે. એ ખાખરાની છાયા ખૂબ શીતળ છે. શ્રી ગુસાઈજીને દૂરથી આવતા જોઈ અને શ્રીનાથજી ખૂબ જ રાજી થાય છે. તેઓ કહે છે કે તમે આવ્યા તે ખૂબ સારું થયું, અમને ખૂબ ભૂખ લાગી છે. તેઓ શ્રી ગુસાઈજીને બેસવા માટે આજ્ઞા કરે છે. તમે બેસો એમ કહે છે. શ્રી ગુસાઈજી ત્યાં જ બેસે છે. શ્રીનાથજી શ્રી બળદેવજી ને અને બધી સામગ્રી છે એ છોડીને લાવવાની આજ્ઞા કરે છે. તેઓ એ છોડીને લાવે છે. શ્રીનાથજી બધી સામગ્રી આરોગે છે અને શેષ ગોવાળોમાં વહેંચી દે છે. પછી શ્રીનાથજી શ્રી બળદેવજીને કહે છે કે તમે બેસો. તો શ્રી ગુસાઈજી ગરમીમાં ખુલ્લા ચરણે વૈષ્ણવો જાય છે, એથી તેમના ચરણોમાં છાલા પડે છે. ગોપીનાથ દાસ શ્રી ગુસાઈજીનો એવો તો પરમ ભક્ત છે કે તેમને આમ કોણે બહેકાવ્યા છે? આપને જેણે આ વાત કહી તેનું નામ છે એ કેમ કહેતા નથી? હું એને ઠાર મારું જેથી બીજી વાર આવું અસત્ય નહીં બોલે, એમ તે શ્રી પ્રભુને કહે છે, એટલે કે શ્રી ગુસાઈજીને કહે છે. તો શ્રી ગુસાઈજીને અત્યારે કષ્ટ પડી રહ્યું છે એટલા માટે. તો એ વાત તો તેનાથી જરાય છે સહન થતી નથી કે શ્રી પ્રભુના ચરણની અંદર, શ્રી ગુસાઈજીના ચરણોની અંદર છે છાલા પડ્યા. આમ અહીં ગોપીનાથ દાસનો શ્રી ગુસાઈજી પ્રત્યેનો આદર છે, સ્નેહ છે એ આપણને જોવા મળે છે. પછી શ્રીનાથજી શ્રી ગુસાઈજીને તમે આવ્યા તે ખૂબ સારું કર્યું, આજે હું ખૂબ ભૂખ્યો છું. પછી શ્રીનાથજી તો ત્યાંથી ઊભા થઈને હવે આપ નિજ મંદિરમાં જાઓ. શ્રી ગુસાઈજી અપ્સરા કુંડ પધારે છે. ત્યાં આવીને બધા વસ્ત્ર ભીંજવીને પોતે ત્યાં જ સ્નાન કરી અને અપરસમાં શ્રી ગિરિરાજ પર્વત પર પધારે છે. એ વખતે શંખનાદનો સમય હોય ત્યાં જઈ અને શંખનાદ કરે છે. તો અહીં એ સંદેહ થાય છે કે શ્રી ગુસાઈજી ખૂબ ભૂખ્યા થયા તો અનવસરનો બંટો કેમ નહીં લીધો? વળી શ્રી ગુસાઈજીને પણ કેમ નહીં કહ્યું? શ્રી ગુસાઈજીને આવો પરિશ્રમ કેમ આપ્યો? કેમ કે આપ બંને એક સ્વરૂપ જ છે. તેથી શ્રી ગુસાઈજીને પરિશ્રમ થયો તે તો આપને જ થયો. ત્યાં કહે છે કે શ્રીનાથજીને શ્યામઢાક પર શીતલ સામગ્રી આરોગવાની ઈચ્છા થઈ, એ તો અનવસરના બંટામાં હતી નહીં, તો વિશેષ અનુગ્રહ કરવા માટે ગોપાળદાસ દ્વારા કહેવડાવ્યું છે. તો સમય સમય પર રામદાસજી વગેરે સેવકો દ્વારા આવી આજ્ઞા શ્રીનાથજી પોતે કરે છે. શ્રી ગુસાઈજી વિશેષ અનુગ્રહ છે એ જાણી અને તે આજ્ઞાનું પાલન કરે છે. કેમ કે આપ તો જો કે ઈશ્વર છો તો પણ દાસભાવ છે એ પ્રગટ કરે છે. નિજજનોને જણાવવા માટે તેઓ આમ કરે છે. એટલે પોતે આચરી અને આપણને બધાને વૈષ્ણવો છે એ ઉપદેશ આપી રહ્યા છે. તો સેવા કરી શીખવે શ્રી હરિ. તો આ પુષ્ટિ માર્ગની વૈષ્ણવો રીત છે કે કોઈના દ્વારા વિશેષ આજ્ઞા થાય તો પરમ અનુગ્રહ છે એ જાણવો. તેથી શ્રી ગુસાઈજીને જણાવ્યું નહીં. શ્રીનાથજીએ સીધે સીધું શ્રી ગુસાઈજીને કહ્યું નહીં એમ. તો આ ગોપીનાથ દાસ ગોવાળ શ્રી શ્રીનાથજીના અને શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા. તેથી તેમની વાર્તા તો વૈષ્ણવો ક્યાં લગી કરવી? તો અત્યાર સુધી વૈષ્ણવો આપણે 3 વાર્તા પ્રસંગો છે ગોવાળ છે આ ગોપાલદાસ એમના આપણે જોયા છે. તો તમને વૈષ્ણવો વાર્તા પ્રસંગની અંદર કોઈ સારી માહિતી પ્રાપ્ત થાય, કંઈ શીખવા મળે, સાથે સાથે સત્સંગમાં આનંદ આવ્યો હોય તો અવશ્ય વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવોને સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. અને હા, હજુ સુધી આપણે પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ ન
કરી હોય તો અવશ્ય કરી લેજો, જેથી તમને રોજે રોજ શ્રીનાથજી ચરિત્રામૃત છે, 252 વૈષ્ણવોની વાર્તા છે, એ સિવાય વૈષ્ણવો આપણે પુષ્ટિ માર્ગમાં જે પ્રોટોકોલ્સ છે, જે પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો છે, એમના વિશે સતત તમને સત્સંગો પ્રાપ્ત થતા રહેશે. તો અવશ્ય પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.